નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ પ્રકરણ 2 બહુપદી. વિદ્યાર્થીઓ, બહુપદી પ્રકરણના 2 ગુણના આપણે પ્રશ્નોને સમાવતા 2 લેક્ચર એટલે કે 2 વિડીયો આપણે અગાઉ જોઈ ચૂક્યા છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 3 ગુણના પ્રશ્નોની. 3 ગુણના પ્રશ્નો એ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછવામાં આવશે ને આ પ્રશ્નો સ્વાધ્યાય 2.2 ને અનુલક્ષીને હશે. તો સ્વાધ્યાય 2.2 ની વાત કરીશું વિદ્યાર્થીઓ. એમાં પહેલા દાખલાના જે પેટા પ્રશ્નો છે એ દરેકે દરેક પેટા પ્રશ્નો ઉપરાંત આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણનો આ વિડીયોમાં સમાવેશ કરેલ છે. તો શરૂઆત કરું વિદ્યાર્થીઓ આજના પહેલા દાખલાની. તો પહેલો દાખલો છે આપણો દ્વિઘાત બહુપદી x નો વર્ગ ઓછા 2x ઓછા 8 ના શૂન્ય શોધો. અહીંયા સુધીનો દાખલો એ બેઝિક મેથ્સમાં પૂછવામાં આવશે. ઉપરાંત શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ સુધીનો જે દાખલો છે તે 3 ગુણનો રહે છે, જે મોસ્ટ ઓફ સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓને પૂછવામાં આવનાર છે. તો વિદ્યાર્થીઓ શરૂઆત કરીશું દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાની. તો વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખવાનું, કોઈ પણ દ્વિઘાત બહુપદી આપેલી હોય અને જો તેના શૂન્ય આપણે શોધવાના હોય તો તે દ્વિઘાત બહુપદીનું મૂલ્ય તમારે શૂન્ય લઈ લેવાનું. એટલે કે p of x બરાબર શૂન્ય લેવા. p of x મને 1x વર્ગ ઓછા 2x ઓછા 8 આપેલ છે. તો વિદ્યાર્થીઓ આ 1x વર્ગ એટલે 1 અને તમારે 8 નો ગુણાકાર કરવાનો. તો બોલો 1 અને 8 નો ગુણાકાર કેટલો થાય? 8. 8 ના એવા 2 ભાગ પાડવાના કે મધ્યમ પદ 2 મળે. તો 8 ના અવયવ 4 દુ 8, 4 માંથી 2 જશે તો 2 મળી જશે. એટલે 2 ની જગ્યાએ તમારે 4 ઓછા 2 લખવા પડશે. 4 માંથી 2 જશે 2 મળશે. આમ x નો વર્ગ ઓછા 2 ની જગ્યાએ 4 ઓછા 2 ઇન્ટુ x માઇનસ 8 લખવાના રહેશે. કૌંસ છોડીએ વિદ્યાર્થીઓ તો x નો વર્ગ ઓછા 4 અને x નો ગુણાકાર 4x લખવો, માઇનસ માઇનસ પ્લસ 2 અને x નો ગુણાકાર 2x ઓછા 8 લખવાનું રહે છે. x વર્ગ ઓછા 4x અને 2x ઓછા 8 માંથી સામાન્ય લઈશું. તો x વર્ગ ઓછા 4x એમાંથી x સામાન્ય લઉં એટલે x ઓછા 4 વધે. આ જ કૌંસ આપણે બાજુમાં લખવાનો છે. x નો સહગુણક 1 છે, x નો સહગુણક અહીં +2 છે, તો +2 તમારે સામાન્ય લેવાના છે. બીજી રીતે સમજો તો 2x ઓછા 8 માંથી 2 કાઢી લો તો x વધે અને 2 ચોક 8, 2 કાઢું તો 4 વધે. તમે આ રીતે પણ લખી શકશો. સરખો કૌંસ x ઓછા 4 લખો, બીજા કૌંસમાં x વત્તા 2 બરાબર 0 એટલે x ઓછા 4 શૂન્ય કે x વત્તા 2 શૂન્ય લખી શકાય. -4 +4 થશે અને +2 -2 થશે. તો દ્વિઘાત બહુપદીના શૂન્ય આપણને 4 અને ઓછા 2 મળી જાય છે. વિદ્યાર્થીઓ હવે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો ધ્યાન આપજો. આપણને જે પહેલા તો દ્વિઘાત તમને બહુપદી આપેલી છે તે મેં અહીંયા આગળ ફરી એક વખત લખી દઉં છું. p of x બરાબર 1x નો વર્ગ ઓછા 2x ઓછા 8 આપેલ છે. વિદ્યાર્થીઓ x વર્ગ એનો સહગુણક, x વર્ગનો સહગુણક અહીં આગળ 1 રહે છે. તમે જોઈ શકો છો x વર્ગની આગળ કેટલા છે? 1. એટલે x વર્ગનો સહગુણક કેટલો કહેવાશે? 1. એ જ રીતે વિદ્યાર્થીઓ x નો સહગુણક, તો x નો સહગુણક આપણને કેટલો દેખાય છે? બોલો -2. અચર પદ કયું દેખાય છે? -8. ફરીથી x વર્ગનો સહગુણક 1, x નો સહગુણક -2 અને અચર પદ કેટલું? -8. આનો આપણે ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ તો આપણા શૂન્યનો સરવાળો, તો આપણા શૂન્ય કયા હતા? -2 અને 4. તો -2 અને 4 નો સરવાળો કરું તો 4 માંથી 2 જાય તો 2. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, જ્યારે પણ પ્લસ અહીં આગળ કિંમત આવે ત્યારે તમારે -12 કરી લેવાના. એટલે પ્લસ માંથી માઇનસ કાઢું તો -2 લખાય. છેદમાં કશું નથી તો કેટલા લખાય? બોલો 1 લખાશે. પણ -2 શું છે? તો અહીં આગળ જુઓ તો -2 એ x નો સહગુણક છે. એટલે -2 ની જગ્યાએ મેં x નો સહગુણક લખી શકીશ. 1 એ x વર્ગનો સહગુણક છે એટલે 1 ની જગ્યાએ x વર્ગનો સહગુણક તમે લખી શકશો. તો વિદ્યાર્થીઓ શૂન્યનો સરવાળો અહીં આગળ ચેક થઈ જાય છે કે -x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક આપણને મળી જાય છે. હવે વાત કરીશું શૂન્યોના ગુણાકારની. વિદ્યાર્થીઓ તો મારી પાસે શૂન્ય -2 અને 4 છે, તો -2 અને 4 નો ગુણાકાર કેટલો થાય?
-8 થાય તો -8 ના છેદમાં તમે 1 લખી શકશો વિદ્યાર્થીઓ। -8 એ કયું પદ છે? અચર પદ છે અને 1 એ કોનો સહગુણક છે? x વર્ગ નો સહગુણક એટલે કે શૂન્યનો ગુણાકાર અચર પદ છેદમાં x વર્ગ નો સહગુણક મળે છે। તો વિદ્યાર્થીઓ આ થયો 3 ગુણનો દાખલો। હવે આપણે બીજા 7 દાખલા આવા જોવાના છે તો સ્ટેપ બાય સ્ટેપ હવે આગળ વધીએ વિદ્યાર્થીઓ। તો વાત કરીશ હું બીજા દાખલાની। તો સ્વાધ્યાય 2.2 જે આપણે ચાલુ કરેલું છે એનો હવે પહેલા દાખલાનો બીજો પ્રશ્ન અહીં આગળ મેં લીધો છે। દ્વિઘાત બહુપદી 4s વર્ગ ઓછા 4s વત્તા 1 બરાબર 0 ના શૂન્ય શોધો અને શૂન્ય તથા સહગુણકોનો સંબંધ મેળવવાનો છે। વિદ્યાર્થીઓ બોર્ડની અંદર s વર્ગની જગ્યાએ x વર્ગ અથવા p વર્ગ t વર્ગ એ રીતે પણ લખી શકશે। તો આપેલ રકમ s સ્વરૂપમાં હોવાથી દ્વિઘાત બહુપદી મેં s ફોર્મમાં લખેલ છે p of s 4s² - 4s + 1। પહેલા દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવા હોય તો દ્વિઘાત બહુપદીની કિંમત કેટલી લેવાની? શૂન્ય લેવાની એટલે કે 4s² - 4s + 1 0। ફરી એક વખત અવયવ પાડીએ બોલો 4 અને 1 નો ગુણાકાર। તો વિદ્યાર્થીઓ 4 અને 1 નો ગુણાકાર કેટલો થાય? 4। 4 ના એવા બે ભાગ પાડો મધ્યમ પદ 4 મળે તો 2 દુ 4 2 અને 2 કેટલા થઈ જશે? 4। તો વિદ્યાર્થીઓ 4s નો વર્ગ હવે આપણે અહીં આગળ એના અવયવ કમ્પ્લીટ કરીએ વિદ્યાર્થીઓ। તમારે અહીં આગળ કૌંસ છોડવાનો છે તો જુઓ 4s નો વર્ગ માઈનસ 2 અને s નો ગુણાકાર 2s માઈનસ પ્લસ માઈનસ 2 અને s નો ગુણાકાર 2s + 1 બરાબર 0। બબ્બે પદના જૂથ બનાવી દઈએ વિદ્યાર્થીઓ। 4s² - 2s એમાંથી 2s કોમન તો 4s² માંથી 2s સામાન્ય કર્યા એટલે 2s વધશે માઈનસ આ 2s બહાર કાઢો એટલે 1 વધે। આ જ કૌંસ મેં બાજુમાં લખેલો છે 2s - 1 મેં લખી દીધા છે। 2s ને ઉપર પણ 2s પણ ઉપરના 2s કેવા છે? માઈનસ। તો વિદ્યાર્થીઓ આ બેમાંથી -1 સામાન્ય કાઢો એટલે 2s - 1 લખી શકશો। માટે સરખો કૌંસ 2s - 1 બીજા બ્રેકેટમાં પણ 2s - 1 = 0। આમ 2s - 1 0 કે 2s - 1 0 -1 + 1 થશે -1 પ્લસ એટલે s બરાબર 1/2 આ s બરાબર પણ 1/2 એટલે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો અહીં આગળ મને 1/2 મળી જાય છે। તો અહીં સુધીને બેઝિક મેથ્સમાં પૂછાય એ દાખલો આપણે ગણેલો છે। હવે વિદ્યાર્થીઓ આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવીશું। તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આ દ્વિઘાત બહુપદી એક વખત હું ફરી એક વખત અહીં આગળ લખી દઉં છું। તમને જે દ્વિઘાત બહુપદી આપેલી છે તે p of s બરાબર 4s² - 4s + 1 આપેલ છે જેનો આપણે હવે ઉપયોગ કરીશું। તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ તો મારે શૂન્યનો સરવાળો લખવાનો છે। તો શૂન્ય કયા આપણા 1/2 અને 1/2 તેનો સરવાળો કરો। તો વિદ્યાર્થીઓ 1/2 ને 1/2 કેટલા થાય? 1। હવે આ +1 છે ને તો માઈનસ બહાર કાઢું તો મેં -1 લખી શકીશ। વિદ્યાર્થીઓ +1 માંથી માઈનસ કાઢે એટલે -1 લખેલા છે। વિદ્યાર્થીઓ આપણે એવું કરીએ આ 1 છે 1 ના છેદમાં તમે 1 સમજી શકશો। હવે એવું કરીએ ઉપર નીચે 4 વડે ગુણી કાઢું તો -4 છેદમાં 4 તમે લખી શકશો। આ લખવા પાછળનું કારણ છે વિદ્યાર્થીઓ આ જે -4 તમને દેખાય છે ને એ -4 એ અહીં આગળ છે એ કોનો સહગુણક દેખાય છે? s એટલે -4 ની જગ્યાએ હું શું લખી શકીશ? s નો સહગુણક। ને આ જે 4 છે વિદ્યાર્થીઓ એ 4 એ કોનો સહગુણક છે? s² એટલે 4 ની જગ્યાએ તમે શું લખી શકશો? s² નો સહગુણક। ફરીથી વિદ્યાર્થીઓ આ સ્ટેપ તમને એક વખત ક્લિયર સમજાવી દઉં છું। 1/2 + 1/2 1 થાય 1 માંથી મેં માઈનસ કરી લીધા એટલે -1 લખી શકાશે। વિદ્યાર્થીઓ આપણને જે બહુપદી આપેલી છે તે છે 4s² - 4s + 1 એટલે કે s નો સહગુણક -4 છે s² નો સહગુણક 4 છે। તો મેં શું કર્યું છે આ -1 છે એની જગ્યાએ -4 છેદમાં 4 લખી દીધા છે। કારણ આ જે -4 વિદ્યાર્થીઓ દેખાય છે એ -4 એ s નો સહગુણક છે અને આ જે 4 દેખાય છે તે s² નો સહગુણક છે એટલે આપણે -4 છેદમાં 4 લખેલા છે। વાત કરું શૂન્યનો ગુણાકાર એટલે 1/2 ને 1/2 નો ગુણાકાર તો 1 * 1 1 થાય ને 2 દુ 4 તો આપણે સરળતાથી વિદ્યાર્થીઓ અહીં આગળ સમજી શકીએ છીએ 1 એટલે કયું પદ? અચર પદ। અને 4 એ કોનો સહગુણક છે? s² નો સહગુણક। તો વિદ્યાર્થીઓ આ રીતે શૂન્યનો ગુણાકાર અને શૂન્ય વચ્ચેનો સંબંધ આપણે ચકાસી શકીએ છીએ। વાત કરીશું વિદ્યાર્થીઓ ત્રીજો દાખલો।
તો ત્રીજો દાખલો છે દ્વિઘાત બહુપદી 6x² - 7x - 3 બરાબર 0 ના શૂન્ય શોધવાના અને આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. આ દાખલો જુલાઈ 2023 અને મે 2021 બોર્ડમાં પૂછવામાં આવ્યો છે. સ્વાધ્યાય 2.2 નો પહેલાનો આ ત્રીજો દાખલો છે. તો વિદ્યાર્થીઓ શૂન્ય શોધવા સુધીનો દાખલો બેઝિક મેથ્સમાં આપણને 2 માર્ક્સમાં પૂછી શકાય છે. તો વાત કરીએ વિદ્યાર્થીઓ, ધારો કે દ્વિઘાત બહુપદી p of x બરાબર 6x² - 7x - 3. તો વિદ્યાર્થીઓ તમે અહીંયા આગળ જોઈ શકશો કે આપણે દ્વિઘાત બહુપદીના પહેલા તો આપણે શૂન્ય શોધવાના છે. તો વિદ્યાર્થીઓ જો દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવા હોય તો દ્વિઘાત બહુપદીની કિંમત આપણે શૂન્ય લેવાની છે. એટલે કે p of x બરાબર 0 એટલે 6x² - 7x - 3 બરાબર 0. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ 6 અને 3 એનો પહેલા તો આપણે ગુણાકાર કરીશું. તો 6 તાલી કેટલા થવાના? 18. વિદ્યાર્થીઓ 18 ના એવા બે ભાગ પાડો કે મધ્યમ પદ 7 આવે. તો 18 ના અવયવ શું પડશે બોલો? 9 દુ 18. 9 માંથી 2 જાય તો 7 આવી ગયા. એટલે 7 ની જગ્યાએ કેટલા લખવાના? મારે 9 - 2 લખવાના છે. હવે વિદ્યાર્થીઓ આપણે શું કરીએ? કૌંસ છોડીશું. જુઓ 6x² માઇનસ 9 અને x નો ગુણાકાર માઇનસ 9x માઇનસ માઇનસ પ્લસ 2 અને x નો ગુણાકાર 2x - 3 બરાબર 0. હવે આપણે બબ્બે પદના જૂથ બનાવી દઈએ. બોલો 6x² - 9x છે તો એમાંથી 3x સામાન્ય કાઢ લો. તો 6x² માંથી 3x કાઢો તો કેટલા x રહે? 2x. 3 દુ 6 અને x x². 9x માંથી મેં 3x કાઢી લીધા તો કેટલા વધ્યા? 3. આ જ કૌંસ મેં બાજુમાં લખું 2x - 3. તો વિદ્યાર્થીઓ આ 2x છે, ઉપર એ 2x છે તો સામાન્ય કેટલા નીકળે? 1 નીકળે. એમ પણ 2x - 3 માંથી 1 સામાન્ય કાઢી લીધા છે. સરખો કૌંસ 2x - 3 બીજા કૌંસમાં 3x + 1 એના બરાબર 0. એટલે કે 2x - 3 બરાબર 0 કે 3x + 1 બરાબર 0 લખાય. -3 પ્લસ થાય પ્લસ 1 -1 થશે. એટલે x બરાબર 3/2 ને x બરાબર -1/3 એ આપણને દ્વિઘાત બહુપદીના શૂન્ય મળી જાય છે. વિદ્યાર્થીઓ હવે આપણે શું કરીશું કે આ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ શોધવા પ્રયત્ન કરીશું. એટલે આ જે આપણે શૂન્ય શોધ્યા છે, શૂન્ય કયા શોધ્યા? 3/2 અને -1/3. તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે. તો એના માટે પહેલા તો મારે દ્વિઘાત બહુપદી અહીંયા આગળ લખવી પડશે. તો દ્વિઘાત બહુપદી કઈ આપેલી છે બોલો? p of x 6x² - 7x - 3. તો અહીંયા આગળ લખી દો વિદ્યાર્થીઓ. p of x બરાબર 6x² - 7x - 3 લખવાના છે. પહેલા આપણે વ્યવસ્થિત ગોઠવી દઉં મેં. હવે લખી દઉં p of x બરાબર ચલો 6x² - 7x ને ઓછા કેટલા છે? 3. આપણે શૂન્યનો પહેલા સરવાળો કરીએ. તો બોલો કયા શૂન્ય શોધ્યા મેં? 3/2 અને -1/3. હવે એનો સરવાળો કરીએ. તો 3/2 પ્લસ માઇનસ -1/3 લખ્યા. બોલો 2 તાલી 6 ક્રોસ કરો ગુણાકાર 3 તાલી 9 2 × 2 9 માંથી 2 જાય 7 7/6. વિદ્યાર્થીઓ મેં તમને અગાઉ પણ કીધું છે કે આ પ્લસમાં જ આવે તો આપણે માઇનસ બહાર કાઢ લો અને માઇનસ લખવાના, જેથી માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. એટલે -7/6 લખાશે. તો -7 એ દ્વિઘાત બહુપદીમાં શું દર્શાવે છે? જુઓ આ -7 દેખાય છે તમને? તો એ કોનો સહગુણક છે? x નો. એટલે -7 ની જગ્યાએ x નો સહગુણક લખાય. વાત કરું 6 તો 6 એ કોની આગળ છે બોલો? x². એટલે 6 એ કોનો સહગુણક કહેવાય? x². એટલે x² નો સહગુણક લખી દીધો. એનો અર્થ કે શૂન્યનો સરવાળો બરાબર -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક આપણે ચકાસી શકીએ છીએ. વાત કરું શૂન્યના ગુણાકારની. તો શૂન્યનો ગુણાકાર એટલે 3/2 નો -1/3 સાથે ગુણાકાર કરવાનો. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ કેવું કરતા હોય છે? આ 3 3 દૂર કરી દેતા હોય છે. પણ અહીંયા આગળ એવો કોઈ પદ ઉડાવવાની જરૂર નથી વિદ્યાર્થીઓ. કારણ 3 અને -1 નો ગુણાકાર -3 થાય ને 2 તાલી 6. તો આ તો ખૂબ જ સહેલું થઈ ગયું. ચલો -3 એ દ્વિઘાત બહુપદીમાં -3 એ કયું પદ કહેવાય છે? અચળ પદ. 6 એ કોનો સહગુણક દેખાય છે? x². એનો અર્થ કે શૂન્યનો ગુણાકાર બરાબર અચળ પદ છેદમાં x² નો સહગુણક સંબંધની ચકાસણી આપણે કરી શકીએ છીએ. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ ચોથો દાખલો. ચોથો દાખલો એ સ્વાધ્યાય 2.2 એના પહેલાનો ચોથો દાખલો છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલો આ દાખલો છે ને આ દાખલો જૂન 2024 ગુજરાત બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો. એકદમ સિમ્પલ દાખલો છે વિદ્યાર્થીઓ. દ્વિઘાત બહુપદી
4u વર્ગ વત્તા 8u બરાબર 0 ના શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો વિદ્યાર્થીઓ આપણે તો સૌપ્રથમ શૂન્ય શોધવાના છે. રકમ જે છે એ યુ સ્વરૂપમાં હોવાને કારણે આપણી જે દ્વિઘાત બહુપદી છે એ આપણે p ઓફ u તરીકે લખેલ છે 4u વર્ગ વત્તા 8u. વિદ્યાર્થીઓ દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવા હોય તો દ્વિઘાત બહુપદીની કિંમત શૂન્ય લેવાની. તો p ઓફ u 0, p ઓફ u એટલે 4u વર્ગ વત્તા 8u બરાબર 0. આમાંથી તમે 4u સામાન્ય કરી લો તો 4u વર્ગમાંથી 4u સામાન્ય કરું તો u વધે, 4 દુ 8, એમાંથી 4u બહાર કરું તો +2 લખાય ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થીઓ 4u બરાબર 0 લખાય અને u + 2 બરાબર પણ કેટલા લખાશે 0. જો 4u બરાબર 0 હોય તો u ની કિંમત 0 થાય અને +2 -2 લખાય. તો દ્વિઘાત બહુપદીના વિદ્યાર્થીઓ અહીં શૂન્ય તમને 0 અને -2 આ દાખલામાં મળી જાય છે. હવે વાત કરીશું શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાની. તો વિદ્યાર્થીઓ એ સંબંધની ચકાસણી કરવી હોય મારે તો સૌપ્રથમ તો આપણે શું કરીશું, એક બાજુ શૂન્યનો સરવાળો અને એક બાજુ શૂન્યનો ગુણાકાર મેં લખી દીધો છે. આપણને જે દ્વિઘાત બહુપદી આપેલી છે એને પણ હું મેન્શન કરી દઉં છું અહીંયા આગળ. p ઓફ u બરાબર તમને 4u વર્ગ વત્તા 8u આપેલા હતા ને અંતિમ પદ નથી આપ્યું, મેં 0 લખી દીધું છે. હવે આપણે વાત કરીશું શૂન્યનો સરવાળો. તો વિદ્યાર્થીઓ શૂન્યનો સરવાળો આપણે શૂન્ય કયા, શૂન્ય અને -2. તો શૂન્ય અને -2 નો સરવાળો કરું તો -2 થાય. વિદ્યાર્થીઓ અહીંયા આગળ ઓલરેડી મારી પાસે માઇનસ ચિહ્ન આવી ગયું છે એટલે માઇનસ ને હું શું કરીશ, બહાર કાઢી લઈશ. તો વિદ્યાર્થીઓ આ 2 જે છે એ 2 ની જગ્યાએ તમે 8/4 લખી શકો. 8/4 કેટલા થાય 2, એટલે મેં માઇનસ બહાર કાઢી લીધા છે અને 2 ની જગ્યાએ મેં 8/4 લખેલા છે. એના લખવા પાછળનું કારણ છે વિદ્યાર્થીઓ, તો 8 એ દ્વિઘાત બહુપદીમાં શું છે તો u નો સહગુણક છે, એટલે 8 ની જગ્યાએ મેં u નો સહગુણક લખી દીધેલ છે. વાત કરું 4 તો 4 એ કોનો સહગુણક છે, u² નો સહગુણક છે. તો આ આપણી ચકાસણી થઈ. શૂન્યનો સરવાળો બરાબર માઇનસ u નો સહગુણક છેદમાં u² નો સહગુણક. હવે વાત કરીએ શૂન્યનો ગુણાકાર. તો આપણે શૂન્યની વાત કરું તો કયા શૂન્ય છે, 0 અને -2. તો 0 અને -2 નો ગુણાકાર કેટલો થાય, 0 થાય. તો વિદ્યાર્થીઓ આ 0 ના છેદમાં તમે કોઈ પણ સંખ્યા લખશો તો જવાબ 0 જ રહેવાનો. અહીં આગળ મેં 0 ના છેદમાં 4 એટલા માટે લખ્યા છે કે 0 એ અચર પદ દર્શાવે છે, અચર પદ 0 છે અને 4 એ u² નો સહગુણક છે. એટલે મારે જે ચકાસણી કરવાની હતી એના માટે મેં 4 લખેલા છે કે 4 એ શું છે, u વર્ગ નો સહગુણક. એટલે કે શૂન્યનો ગુણાકાર બરાબર અચર પદ છેદમાં u² નો સહગુણક આપણે લખી શક્યા છે. તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 એના દાખલા નંબર 1 ના કુલ 4 દાખલાની રજૂઆત કરેલ છે. એટલે આ વિડીયોમાં આપણે 3 ગુણના કુલ 4 દાખલાનો અભ્યાસ કરી લીધો છે. નેક્સ્ટ વિડીયોમાં બીજા 4 દાખલાનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી આ વિડીયોને તમારે લાઈક કરવાનો છે. તમારા વિદ્યાર્થી મિત્રો, સ્નેહી સંબંધીઓને આ વિડીયો જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો.